પ્રધાનમંત્રી મોદીએ સોમનાથ મંદિર ઉપર લખ્યો એક લેખ, જેમાં 2026ની શરૂઆતમાં હું સોમનાથ સ્વાભિમાન પર્વ માટે સોમનાથ ગયો હતો, જ્યાં સોમનાથ મંદિર પર થયેલા પ્રથમ આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થયા હતા. હવે હું 11મી મેના રોજ ફરી સોમનાથ જઈ રહ્યો છું, જ્યાં પુનઃસ્થાપિત મંદિરના ઉદ્ઘાટનના 75 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે કાર્યક્રમ યોજાશે. ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે આ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. અડધા વર્ષથી પણ ઓછા સમયમાં સોમનાથ સાથે જોડાયેલા બે ઐતિહાસિક પ્રસંગોમાં હાજરી આપવાનો અવસર મળવો મારા માટે ગૌરવની વાત છે. સોમનાથ વિનાશથી સર્જન સુધીની ભારતની યાત્રાનું પ્રતીક છે. સોમનાથ આપણને એક સાંસ્કૃતિક સંદેશ આપે છે. તેની સામેનો વિશાળ સમુદ્ર શાશ્વતતાનો અનુભવ કરાવે છે. સમુદ્રની તરંગો જાણે કહે છે કે વાવાઝોડા કેટલા પણ ભયાનક હોય કે પરિસ્થિતિ કેટલી પણ કઠિન હોય, માનવતા ફરી ગૌરવ અને શક્તિ સાથે ઊભી થઈ શકે છે. આ તરંગો દરિયાકાંઠે ફરી ફરી આવીને જાણે દરેક પેઢીને યાદ અપાવે છે કે લોકોની આત્માને લાંબા સમય સુધી દબાવી શકાતી નથી. આપણા પ્રાચીન શાસ્ત્રોમાં કહેવાયું છે, પ્રભાસમ ચ પરિક્રમ્ય પૃથ્વીક્રમ સંભવમ, એટલે કે પ્રભાસની પરિક્રમા કરવી એ સમગ્ર પૃથ્વીની પરિક્રમા કરવાની સમાન છે. લોકો અહીં માત્ર પ્રાર્થના કરવા જ નથી આવતા, પરંતુ એક એવી સંસ્કૃતિની અવિરતતા અનુભવવા આવે છે જેના પ્રકાશને ક્યારેય બુઝાવી શકાયો નથી. સામ્રાજ્યો આવ્યા અને ગયા, ઇતિહાસમાં અનેક આક્રમણો થયા, છતાં સોમનાથ આપણા ચેતનમાં અવિચળ રહ્યો. આજે તમામ મહાન વ્યક્તિઓને યાદ કરવાનો સમય છે, જેમણે અત્યાચાર સામે અડગ રહીને લડત આપી. લકુલીશ અને સોમાશર્મને પ્રભાસ અને તત્વજ્ઞાનના મહાન કેન્દ્રમાં પરિવર્તિત કર્યું. વલ્લભીના ચક્રવર્તી મહારાજા ધારાસેન ચોથાએ અહીં બીજું મંદિર બનાવ્યું. ભીમદેવ, જયપાલ અને આનંદપાલે આક્રમણો સામે સાંસ્કૃતિક ગૌરવની રક્ષા કરી. કહેવાય છે કે રાજા ભોજે પણ મંદિરના પુનઃનિર્માણમાં યોગદાન આપ્યું હતું. કર્ણદેવ અને સિદ્ધરાજ જયસિંહે ગુજરાતની રાજકીય અને સાંસ્કૃતિક શક્તિ પુનઃસ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી. ભાવ બૃહસ્પતિ, કુમારપાલ સોલંકી અને પાશુપાત આચાર્યોએ મંદિરને ઉપાસના અને જ્ઞાનના કેન્દ્ર તરીકે વિકસાવ્યું. વિશાળદેવ વાઘેલા અને ત્રિપુરાંતકે તેની આધ્યાત્મિક પરંપરાનું રક્ષણ કર્યું. મહિપાલ દેવ અને રા ખેંગારે વિનાશ બાદ ફરી પૂજા શરૂ કરાવવામાં યોગદાન આપ્યું.